ગુજરાત ફ્લુરો કેમિકલ કરીને કંપની આવેલી છે. એમાં સવારમાં 12 ને 10 વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા. કંપનીનું એક OHC છે, ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર. એટલે જે ગેસ લીકેજ થયો છે, જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે, કોઈ બ્લાસ્ટ નથી થયેલો. એક એની જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો. એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય, વોમિટિંગ જેવું થાય, એટલે કામદારોને એમના OHCમાં લઈ જવામાં આવેલા. ત્યાં ડોક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો. એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે. સર કેટલા જણા રિફર કરવામાં આવે છે? અત્યાર સુધીમાં ટોટલ 12 જણાને રિફર કરવામાં આવેલા છે. સર, એકનું મોત થઈ ગયાની પુષ્ટિ થઈ? હા, એક માણસનું મરણ ગયેલ છે એવું અમને જાણવા મળેલું છે, પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે. સર, અંદર પૂજા વિધિ ચાલી રહી દરમિયાન આ ઘટના બની છે? એ ત્યાં એક નાનું મંદિર છે, ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે, પૂજા કરવા માટે આવતા હોય છે. જે મૃતક છે પૂજારી છે એવું જાણવા મળ્યું સર? હા, એ મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું છે, પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી થયું. સાહેબ, આમાં કોની બેદરકારી, કેવી રીતે ગેસ થઈ ગઈ? એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપને કહી શકાય.